નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે હું આશીષ ગોહિલ તમને ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 17 આચાર્ય ચરક આચાર્ય શબ્દ એ વિદ્વાન માટે વપરાય છે. આચાર્ય અને ચરક એ આચાર્યનું નામ છે. તો આચાર્ય ચરક એટલે કે આચાર્ય ચરક આ ગદ્ય પાઠ આપણે જોઈશું. મિત્રો, સંસ્કૃત સાહિત્ય છે એ સંસ્કૃત સાહિત્યમાં જુદી જુદી વિદ્યાશાખાઓ છે. એ જુદી જુદી વિદ્યાશાખાઓમાં જુદા જુદા સમયે થઈ ગયેલા જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ અનેરું પ્રદાન કર્યું હતું. પહેલાંના સમયમાં કોઈક વિદ્વાને સંસ્કૃત સાહિત્યનું વ્યાકરણ રચ્યું, તો કોઈક વિદ્વાને મીમાંસા ઉપર, તો કોઈક વિદ્વાને ન્યાય ઉપર, તો કોઈક વિદ્વાને સાહિત્ય ઉપર. મિત્રો, પોતે સંસ્કૃત સાહિત્યમાં અનેરું પ્રદાન કર્યું છે અને એને લઈને, તેની કૃતિને લઈને એ વિદ્વાનો આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, પહેલાંના સમયમાં સંસ્કૃત સાહિત્યમાં જુદી જુદી જે વિદ્યાશાખાઓ છે એ વિદ્યાશાખાઓમાં અનેરું પ્રદાન કરનારા વિદ્વાનો એ આજે આપણી મધ્ય નથી, પરંતુ એ વિદ્યાશાખામાં એમણે કરેલું જે પ્રદાન છે એને લઈને એમની જે કૃતિ છે, એમનું જે સાહિત્ય છે, એની જે રચના છે એ રચનાને લઈને આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં એવા જ એક વિદ્વાન થઈ ગયા કે જેમણે આયુર્વેદ શાસ્ત્રમાં અનેરું પ્રદાન કર્યું હતું અને એને લઈને આજે પણ એમને યાદ આપણે કરીએ છીએ. અને એવા આચાર્યનું નામ છે આચાર્ય ચરક. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય ચરકને આયુર્વેદ શાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રના જ્ઞાતા માનવામાં આવે છે. આ આચાર્ય ચરક છે, એમણે ચરક સંહિતા નામનો એક ગ્રંથ લખ્યો હતો. મિત્રો, અત્યારે આપણે 21મી સદીમાં આપણે જોઈએ તો દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. દરેક ક્ષેત્રમાં, એ એન્જિનિયરિંગ હોય, શિક્ષણ હોય, વાહન વ્યવહાર હોય, દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે. ત્યારે મેડિકલ ક્ષેત્રની વાત કરીએ તો માણસ રોગી થાય છે, માણસના શરીરમાં રોગ પ્રવેશ કરે છે, ત્યારે એની સારવારના ક્ષેત્રમાં પણ વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. મિત્રો, આંખ, નાક અને કાનના ડૉક્ટર, કે પછી ગળાના ડૉક્ટર, કે પછી હાડકાના ડૉક્ટર, કે સિવિલ સર્જન, મિત્રો શરીરના જેટલા રોગ એ પ્રમાણે એના ડૉક્ટર આપણને અત્યારે જોવા મળે છે. અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં વ્યક્તિ છે એ પોતાની સારવાર કરાવતો હોય છે. મિત્રો, પ્રાચીન સમયમાં આવા દવાખાના નહોતા, વિજ્ઞાન અને ટેકનોલોજી આટલું બધું આગળ નહોતું વધ્યું. એ સમયે આયુર્વેદ શાસ્ત્રના મહાન પંડિત, મહાન વૈદ્યરાજ એવા આચાર્ય ચરક થઈ ગયા. અને આચાર્ય ચરકે આયુર્વેદ પદ્ધતિથી જે જુદા જુદા રોગો છે એ રોગોને શોધી કાઢી અને એની દવાઓ અને એનો ઉપયોગ એ ચરક સંહિતા નામના ગ્રંથમાં બતાવ્યો છે. મિત્રો, આપણે આજે પણ 21મી સદીમાં બે રીતે આપણા રોગની સારવાર કરી શકીએ છીએ, દવા કરી શકીએ છીએ. એક, કાં તો તમને જે રોગ થયો છે એ રોગ માટે તમે જે તે સ્પેશિયલ ડૉક્ટરને બતાવો, કાં તો આયુર્વેદિક પદ્ધતિ વડે પણ તમે તમારા શરીરમાં જે રોગ છે એને દૂર કરી શકો છો. મિત્રો, આપણે આ પાઠમાં આચાર્ય ચરક છે એ આચાર્ય ચરક નામના જે વિદ્વાન છે એ વિદ્વાનનો પરિચય મેળવવાના છીએ.
મિત્રો, બીજા બધા વિદ્વાનોની જેમ આચાર્ય ચરકના જીવન વિશે કોઈ માહિતી મળતી નથી, પરંતુ ચરક સંહિતા નામના ગ્રંથને કારણે તેઓ આપણી મધ્યે પ્રસિદ્ધ છે. આચાર્ય ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં 8 પ્રકરણ છે, 120 અધ્યાય છે, 12,000 શ્લોકો છે અને 2,000 ઔષધિઓનું એટલે કે દવાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો, પ્રાચીન સમયમાં આચાર્ય ચરક છે એ આયુર્વેદ પદ્ધતિ દ્વારા કઈ રીતે રોગોને શોધી કાઢતા હતા અને સાથે સાથે એ રોગને દૂર કરવા માટે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરતા હતા, તો એનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ 2,000 દવાઓમાં રક્તપિત્ત છે, ડાયાબિટીસનો રોગ છે, એસિડિટી છે, કે પછી મધુપ્રમેહનો રોગ છે, એવા ઘણા માથાનો દુખાવો છે, પેટનો દુખાવો છે, એવા ઘણા બધા રોગો વિશેની માહિતી અહીં ચરક સંહિતામાં આપવામાં આવેલી છે. મિત્રો, ચરક સંહિતામાં આચાર્ય ચરકે એક સરસ મજાની વાત કહી છે, એક સરસ મજાનો ઉપદેશ આપ્યો છે. અને એ કહે છે કે ભાઈ, પહેલું સુખ તે જાતે ન રહ્યા. માણસની પાસે ગમે તેટલું ધન હોય, દોલત હોય, સંપત્તિ હોય, પરંતુ એનું શરીર તંદુરસ્ત ના હોય તો આ બધું નકામું છે. આચાર્ય ચરક સંહિતા નામના ગ્રંથમાં મનુષ્યનું શરીર છે, મનુષ્ય માથાના વાળથી લઈ અને પગના ટેરવા સુધી કઈ રીતે નિરોગી રહી શકે, કઈ રીતે રોગ વગરનું રહી શકે અને કઈ રીતે એ તંદુરસ્ત રહી શકે, એનો ઉપદેશ આચાર્ય ચરકે આપ્યો છે. સાથે સાથે આ પાઠમાં ઘણી ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ, મનુષ્ય છે એ રોગી થાય, બરાબર, એના શરીરમાં રોગ પ્રવેશ કરે, એને તાવ આવે, એને પેટમાં દુખે કે એનું માથું દુખે, તો એ સમયે એણે એના શરીરની સારવાર માટે દવા લેવાની છે. પરંતુ મનુષ્ય નિરોગી રહી એ માટે કોઈ ઉપાય ખરો? તો કહે છે, મનુષ્યએ એકબીજાની સાથે હળીમળીને રહેવાનું છે. પોતાનું વર્તન અને વ્યવહાર જો વ્યક્તિ સારું કરશે તો મનુષ્યના શરીરમાં રોગ જ નહીં પ્રવેશ કરી શકે. મિત્રો, આપણે આ ચરક સંહિતા નામનો જે ગદ્ય પાઠ છે એ ગદ્ય પાઠમાં આચાર્ય ચરકનો પરિચય મેળવીશું. સાથે સાથે ચરક સંહિતા નામના ગ્રંથનો પણ આપણે પરિચય મેળવીશું અને આના માધ્યમથી તમે અને હું આપણા શરીરને કઈ રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ એના ઉપાયોને પણ સમજીશું. તો મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. ઓકે, તમે જોઈ શકો છો કે આચાર્ય ચરક છે, બરાબર, એ પોતાના આશ્રમમાં બેઠા છે ને જુદી જુદી જે દવાઓ છે, બરાબર, એ દવાઓને લઈને ખલની સાથે બેઠા છે. બાજુમાં ચરક સંહિતા નામનું જે પુસ્તક છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. ચરક નામના, મિત્રો, એ સંસ્કૃતમાં કહ્યું છે ચરક નામના, એનું ગુજરાતી પણ આવું થશે, ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્તની પ્રથમ શતાબ્દ્યામ પહેલી સદીમાં થઈ ગયેલા આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન વિદ્વાન હતા. જો શું કહે છે, ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયેલા આયુર્વેદના મહાન વિદ્વાન હતા. મિત્રો, આ ઈસવીસન સમય છે એ ઈસુની સદી તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે, તો 100 વર્ષની એક સદી છે. તો આજથી લગભગ 2000 વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્ત થઈ ગયા હતા. અને ઈસુ ખ્રિસ્ત થઈ ગયા, બરાબર, પછીના જે 100 વર્ષો છે એને પહેલી સદી કહેવામાં આવે છે. તો આચાર્ય ચરક એ પહેલી સદીમાં થઈ ગયા હતા.
કે છે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયેલા આયુર્વેદના મહાન વિદ્વાન હતા. મિત્રો, પ્રાચીન સમયમાં મનુષ્ય જો બીમાર થાય, એના શરીરમાં જો કોઈ રોગ થાય, તો એ વખતે દવા સારવાર આ ક્ષેત્રમાં જો કોઈએ અનેરું પ્રદાન કર્યું હોય તો એ આચાર્ય ચરક છે. તેઓ કોણ? આચાર્ય ચરક. કનિષ્ક નૃપતે, કનિષ્ક એ રાજાનું નામ છે અને નૃપતે એટલે રાજા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય આસિત. રાજવૈદ્ય એટલે રાજવૈદ્ય, ફેમિલી ડોક્ટર, અને આસિત એટલે હતા. હસ્તન ભૂતકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. કે છે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયેલા આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. આગળ જોઈએ. અસ્ય આચાર્યસ્ય, અસ્ય એટલે આ. કોણ? આપણે આચાર્ય ચરકની વાત કરીએ છીએ. અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો, નોનીનુના ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ. આ આચાર્યનો ચરક સંહિતા નામક, ચરક સંહિતા નામક, ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. સુપ્રસિદ્ધ ગ્રંથ છે, વર્તતે. વર્તમાનકાળ આત્મનેપદી અન્ય પુરુષ એક વચન. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આ આચાર્યએ ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ રચ્યો છે. આયુર્વેદસ્ય, આયુર્વેદના પ્રાચીનતમેષુ, જૂના અને વિશ્વવિખ્યાતેષુ, અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં અસ્ય, આ ચરક સંહિતા નામના ગ્રંથની ગણના ભવતી, ગણતરી થાય છે. ભવતી ભવધાતુ વર્તમાનકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. કે છે આ આચાર્યનો ચરક સંહિતા નામનો ગ્રંથ છે એ આયુર્વેદનો સૌથી જૂનો અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. મિત્રો, પ્રાચીન સમયમાં અને એમાં પણ જો પહેલી સદીમાં આયુર્વેદ શાસ્ત્રના આચાર્ય ચરક થઈ ગયા અને તેમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. તો મિત્રો, આચાર્ય ચરક એ પ્રાચીનમાં પ્રાચીન એ રાજવૈદ્ય છે કે વૈદ્ય છે કે ડૉક્ટર છે કે જેમણે પ્રાચીન સમયમાં જુદા જુદા રોગો અને એ રોગો માટેના નિવારણની દવા એમણે શોધી હતી. આ આચાર્ય ચરક સંહિતા, આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં ચરક સંહિતા નામના ગ્રંથની ગણતરી થાય છે. આગળ જોઈએ. હવે મિત્રો, આપણે પાઠની શરૂઆતમાં કહ્યું હતું કે ભાઈ આચાર્ય ચરક છે, આપણે એમના જીવન વિશે માહિતી મેળવીશું. સાથે સાથે આચાર્ય ચરકે જે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે, બરાબર, તો એની પણ માહિતી મેળવીશું. જો શું કહે છે, અસ્મિન ગ્રંથે, કયા ગ્રંથની વાત કરે છે? અસ્મિન એટલે આ, અને ગ્રંથે એટલે ગ્રંથમાં. મિત્રો, આચાર્ય ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો અને આ ગ્રંથની વાત કરવામાં આવી છે. અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાન. જો મિત્રો, અહીંયા જેટલા પ્રકરણો આપવામાં આવે છે ને એનું ગુજરાતી એ જ થાય છે. સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય
ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાનમ, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાનમ, કલ્પ સ્થાન, સિદ્ધિ સ્થાનમ અને સિદ્ધિ સ્થાન એવા અષ્ટો પ્રકરણાની સંતિ. અષ્ટો એટલે 8, પ્રકરણાની એટલે પ્રકરણો અને સંતિ એટલે છે. સંતિ વર્તમાન કાળ પરસ્મયપદી અન્ય પુરુષ બહુવચન. કે છે આચાર્ય ચરક છે, એમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને આ ચરક સંહિતા નામના ગ્રંથમાં 8 પ્રકરણો છે. કયા કયા પ્રકરણો? સૂત્ર સ્થાન, બરાબર, જેમાં સૂત્રો આપવામાં આવ્યા છે. નિદાન સ્થાન, નિદાન એટલે તમે જોજો ઘણીવાર તમને ખાંસી થાય, તાવ આવે તો ડૉક્ટરના ત્યાં તમે જાઓ છો તો ડૉક્ટર પહેલાં તમને તપાસે છે, તમને ચકાસે છે, તમને શું રોગ થયો છે, બરાબર, એનું નિદાન કરે છે. તો કહે છે નિદાન સ્થાન. વિમાન સ્થાનમ, વિમાન સ્થાન. શારીર સ્થાનમ, મિત્રો શરીરને લગતું પ્રકરણની વાત છે. ઇન્દ્રિય સ્થાનમ, આપણી 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ, બરાબર. તો આ આપણી 5 ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિય સ્થાનમ. ચિકિત્સા સ્થાનમ, ચિકિત્સા એટલે આપણા રોગને ચકાસવામાં આવે. પછી આપણને વાયરલ ઇન્ફેક્શન હોય, ગેસ્ટ્રો પેટમાં તકલીફ હોય કે પછી માથું દુખતું હોય તો એ રીતે તમને દવા આપવામાં આવે. કલ્પસ્થાનમ, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાનમ. સિદ્ધિ એટલે કોઈપણ વ્યક્તિને કોઈપણ રોગ થયો છે પછી એ રોગમાંથી એને મુક્તિ મળી જાય તો એ સિદ્ધિ સ્થાનમ. એમ અષ્ટો પ્રકરણાની સંતિ. આ ચરક આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો ગ્રંથ છે, એમાં 8 પ્રકરણો છે. એતે શું? આ બધા પ્રકરણેષુ, પ્રકરણોમાં સમ્મિલ્ય મળીને વિંશતિ ઉત્તરમ એકશતમ. વિંશતિ એટલે 20, એકશતમ એટલે 100, એટલે કે 120 અધ્યાય સંતિ. 120 અધ્યાયો છે. કે છે આ બધા પ્રકરણોમાં મળીને કુલ 120 અધ્યાય છે. મિત્રો આચાર્ય ચરક છે, આચાર્ય ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં 8 પ્રકરણો છે અને કહે છે એતેષુ સર્વેષુ પ્રકરણેષુ. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાય છે. જો કેટલા અધ્યાય છે? 120 અધ્યાય આપવામાં આવેલા છે. અસ્ય ગ્રંથસ્ય, આ ગ્રંથનું, કયા ગ્રંથનું? આચાર્ય ચરકે લખેલા ચરક સંહિતા નામના ગ્રંથનું. અસ્ય ગ્રંથસ્ય, આ ગ્રંથનું પ્રમાણમ, પ્રમાણ, માપ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. 12 એટલે 12 એટલે 20 અને સહસ્ત્ર એટલે 1000. 12 કે છે આમાં લગભગ 12 સહસ્ત્ર એટલે કે 2000 ઔષધિઓનું શ્લોકાત્મકમ વર્તતે, વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આમાં લગભગ 2000 ઔષધિઓ છે. આમાં લગભગ 2000 ઔષધિઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. શેમાં વર્ણન કરવામાં આવ્યું છે? ચરક સંહિતા નામના ગ્રંથમાં. અત્ર પ્રાયઃ, સોરી એક મિનિટ, ઓકે, જો એક ભૂલ થઈ ગઈ, સુધારી લઈએ. કે છે અસ્ય ગ્રંથસ્ય, આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. 12 દ્વા એટલે 2
અને 10 એટલે 10 એટલે 12, 12 અને સહસ્ત્રમ એટલે 1000. આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકોનું છે. વર્તતે વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચન. અત્ર અહીં પ્રાયઃ લગભગ અહીંયા ક્યાં ચરક સંહિતા નામના ગ્રંથમાં અહીં લગભગ સહસ્ત્રદ્વયમ, સહસ્ત્ર એટલે 1000 અને દ્વયમ એટલે 2, અહીં લગભગ 2000 ઔષધયોગાનામ ઔષધિઓનું વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ, વિસ્તૃત વર્ણન આપવામાં આવેલું છે. મિત્રો, આચાર્ય ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં 8 પ્રકરણો છે. બરાબર, 20 અધ્યાયો આપવામાં આવેલા છે, 12,000 શ્લોકો છે અને 2000 દવાઓનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. હવે કઈ કઈ દવાઓનું વર્ણન આપવામાં આવ્યું છે એ જોઈએ. અસ્મિન વ્યાખ્યાને, આ વ્યાખ્યાનમાં, આ વર્ણનમાં જ્વર એટલે તાવ, રક્તપિત્ત, ઉન્માદ એટલે ગાણપણ, આપણે ગાંડા જેવું વર્તન કરીએ છીએ ને ઘણીવાર, બરાબર. એક રસ્તામાં કોઈ વ્યક્તિ જતો હોય અને એકલો બોલતો હોય તો પછી આગળ જોઈએ. અતિસાર એટલે ઝાડા, મરડો. પ્રમેહ આદિનામ એટલે મીઠા પેશાબનો રોગ, ડાયાબિટીસ. ઉદર પેટના રોગ, શિરો માથાના રોગ, તેમજ હૃદય આદિના અને હૃદય વગેરેના રોગોનું નિવારકાની ચ વિનાશકાની, નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખિતાની શક્તિ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેં હમણાં જ કહ્યું કે ભાઈ આચાર્ય ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં 8 પ્રકરણો છે. બરાબર, 120 અધ્યાય છે, 12,000 શ્લોકો છે અને 2000 ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, અતિસાર, ડાયાબિટીસ, પેટના રોગો, માથાના રોગો, હૃદયના રોગો વગેરેનું નિવારકાની ચ વિનાશકાની, નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધિઓનો ઉલ્લેખિતાની સંતિ ઉલ્લેખ થયો છે. સંતિ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચન. એવમ હિ ખરેખર યત મન્યતે, એમ માનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક અયમ એવ આચાર્ય, આ જ આચાર્ય હતા. મિત્રો, અહીંયા એક ભાષાંતરમાં લખ્યું છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના, એ ભૂલ છે, ઔષધશાસ્ત્રના. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. સારું, આગળ જોઈએ. કહે છે કે નિખિલમ અપી, સંધિ જોડવી પડે છે, નિખિલમ વત્તા અપી, આખું સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું ઉષ્ટિસ્તમ અસ્તિ, કે છે એઠું છે. કહેવા શું માંગે છે? આખું આયુર્વેદ શાસ્ત્ર એ આચાર્ય ચરકનું એઠું કરેલું છે. એટલે કે એવું કહેવા માંગે છે કે આચાર્ય ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં જે માહિતી આપી છે ને એ વિશ્વમાં છે. એવું નથી કે
ચરક સંહિતા નામના ગ્રંથમાં બીજા કોઈ પુસ્તકમાં માહિતી મળે અને એ માહિતી ચરક સંહિતા નામના ગ્રંથમાં ન મળે તો કે છે આખું આયુર્વેદ સાહિત્ય એ આચાર્ય ચરકનું એઠું કરેલું છે. એટલે કે આચાર્ય ચરકે આયુર્વેદ શાસ્ત્રના પોતાના ગ્રંથમાં જે કંઈ માહિતી આપી છે એ જ માહિતી પછી વિશ્વમાં છે. અને આયુર્વેદ શાસ્ત્રીય યત જ્ઞાન, આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં વર્તતે વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષિક વચન કે છે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તદેવ તે સર્વત્ર વર્તતે, તે બધે છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ, ચરક સંહિતામાં જે નથી તત કુત્રાપી ન વર્તતે, તે બીજે ક્યાંય જોવા મળતું નથી. મિત્રો અહીં શું કહે છે કે આખું આયુર્વેદ શાસ્ત્ર છે ને એ આચાર્ય ચરકનું એઠું કરેલું છે. આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે એ જ જગતમાં છે, બરાબર. અને જે ચરક સંહિતામાં નથી એ બીજે ક્યાંય નથી. કહેવાનો ભાવાર્થ શું છે કે આચાર્ય ચરકે ચરક સંહિતામાં આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન આપ્યું છે પછી એ જ્ઞાન દુનિયાના લોકોએ લીધું અને અપનાવ્યું અને જુદા જુદા પુસ્તકોમાં પોતાના નામે રચ્યું. પરંતુ મિત્રો આચાર્ય ચરકે લખેલા ચરક સંહિતામાં મોટાભાગનું બધું જ જ્ઞાન આપી દેવામાં આવ્યું છે. અસ્ય કેચન ઉપદેશા, અહીં આચાર્યનો ચરકનો કેટલોક ઉપદેશ સમર્તવ્યા સંતિ, યાદ રાખવા જેવો છે. સંતિ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચન. તત યથા, જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ કઈ રીતે રોગરહિત ભવિતુમ અર્હતિ, રોગરહિત થઈ શકે છે. ઇતિ આ વિષયમાં આચાર્ય ઉપદિશતિ, આ વિષયમાં આચાર્ય ચરક છે એ ઉપદેશ આપે છે. ઉપદિશતિ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. જોઈએ મિત્રો, હવે અહીં આપણે એક ચર્ચા જોવાના છે. આચાર્ય ચરક કહે છે કે આચાર્ય ચરક કહે છે કે મનુષ્ય છે એ કઈ રીતે નિરોગી રહી શકે, મનુષ્યના શરીરમાં કઈ રીતે રોગ ન આવી શકે. તો કહે છે યો નરહ, યો એટલે જે, હિત યો નરહ જે મનુષ્ય, હિત આહાર વિહાર સેવી કે છે હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમીક્ષાકારી કે છે સમજી વિચારીને વર્તન કરનાર, વિષયે અનાસક્ત વિષય વાસનામાં અનાસક્ત, દાતા દાન કરનાર, સમહ સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, ક્ષમાવાન સત્યપર કે છે સાચું બોલનાર, ક્ષમાવાન ક્ષમાશીલ અને આપતો સેવી આપ્તજનોની દુઃખી માણસોની સેવા કરનાર, ભવત્ય નિરોગી હંમેશા નિરોગી રહે છે. મિત્રો અહીંયા આચાર્ય ચરક કહે છે કે ભાઈ જે માણસ હિતકારક ભોજન અને વિહારનું આચરણ કરે છે, જે સમજી વિચારીને વર્તન કરે છે, જે વિષય વાસનામાં અનાસક્ત રહે છે, જે દાતા છે, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખે છે, જે સાચું બોલે છે, ક્ષમાશીલ છે અને દુઃખી માણસોની સેવા કરે છે, આવો માણસ એ હંમેશા શું કહે છે નિરોગી રહે છે. મિત્રો એવું નથી કે આપણે સારું સારું ખાઈએ એટલે આપણે નિરોગી રહીએ, પણ મિત્રો ખોરાક લઈ અને આપણે વિહાર પણ કરવાનું છે,
સમજી વિચારીને આપણા જીવનમાં વર્તન કરવાનું છે, વિષય વાસનાથી દૂર રહેવાનું છે, દાન કર્મ કરવાનું છે, દરેક પ્રત્યે એક સરખો ભાવ રાખવાનો છે, ગરીબ હોય કે અમીર હોય, બરાબર. સાચું બોલવાનું છે, કોઈનાથી ભૂલ થાય તો એને માફ કરવાનો છે અને દુઃખી માણસની સેવા કરવાની છે. જો આપણે આ બાબત પાડીશું ને તો પણ આપણે નિરોગી રહીશું. અને હવે આ જ શ્લોક છે એનો ફકરો આપવામાં આવ્યો છે અને એને આપણે સમજવાનો છે. અર્થાર્થ, જો શું કહે છે? અર્થાર્થ, અર્થાર્થ એટલે અર્થાર્થ. યહ નર, યહ એટલે જે માણસ, હિતસ્ય, હિતસ્ય એટલે હિતકારી, જે આપણા શરીરને ઉપયોગી હોય એવું, જેમાં હિતની ભાવના રહેલી છે એવું. અર્થાત જે માણસ હિતસ્ય હિતકારી, આહારસ્ય ચ વિહારસ્ય, આહાર અને વિહારનું સેવનમ કરોતી, કે છે સેવન કરે છે, કરોતી ક્રુધાતુ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન. જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, સર્વ કાર્ય બધા કામ સમીક્ષા કરોતી, સમીક્ષા એટલે સમજી વિચારીને કરે છે. વિષય શું? વિષય વાસનાઓમાં કે છે નિત્રામ હંમેશા એકદમ અનાસક્ત ન ભવતી, અનાસક્ત રહે છે, કે છે કે જે મનુષ્ય છે એ હંમેશા વિષય વાસનાથી દૂર રહે છે. યહ દાનમ કરોતી, જે દાન કરે છે, કરોતી વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વમ, સમત્વમ એટલે એક સરખો અને ક્ષમાભાવમ આચરતી, અને ક્ષમાભાવનું આચરણ કરે છે, કે જે વ્યવહારમાં. મિત્રો, આપણી સોસાયટીમાં ગરીબ વ્યક્તિ પણ રહેતો હોય અથવા પૈસાદાર વ્યક્તિ પણ રહેતો હોય, પણ એના પ્રત્યે વ્યવહારમાં સરખો ભાવ રાખવાનો છે, ક્ષમાભાવ. કોઈ ભૂલ કરે તો એની પર તૂટી ન પડતા એને માફ કરવાનો છે. આપ્તજનાનામ સેવા કરોતી, જે આપ્તજનોની સેવા કરે છે, દુઃખી માણસો છે એમની સેવા કરે છે. તાદૃશ નરહ, તેવો માણસ અરોગી, અરોગી એટલે રોગરહિત, અર્થાત સ્વસ્થ ભવતી, સ્વસ્થ રહે છે. જો મિત્રો, આપણે અગાઉ જે શ્લોક જો એ શ્લોકના ફકરા સ્વરૂપે આપવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે ભાઈ જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષય વાસનામાં હંમેશા અનાસક્ત રહે છે, દાન કરે છે, વ્યવહારમાં ક્ષમાભાવ અને સરખો ભાવ રાખે છે, દુઃખી માણસોની સેવા કરે છે, આવો માણસ છે એ હંમેશા સ્વસ્થ રહે છે. આગળ જોઈએ. અત્ર એક પ્રશ્ન, જો હવે શું કહે છે? અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. મિત્રો, શું કહે છે? અહીં એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કિમ, શું? ઔષધા વિના, ઔષધ એટલે દવા, ઔષધિ, ઔષધિ વગર સમ્યક સારી રીતે કરાતા વ્યવહારેણ અપી, વ્યવહાર વડે જન માણસ રોગરહિત, રોગરહિત ભવિતુમ અર્હતિ, થઈ શકે છે, ઇતિ તેનો, તસ્ય એતત ઉત્તરમ, સંધિ છે તેનો આ ઉત્તર છે. મિત્રો, અહીં એક પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? કે ભાઈ માણસ છે એ સરસ વર્તન અને વ્યવહાર કરે અને એના વડે રોગરહિત રહી શકે છે, રોગ વગરનું થઈ શકે છે? તો તેનો અહીં ઉત્તર છે. જો શું કહે છે? યદા, જ્યારે રોગ શરીરે પ્રવિષ્ટો, રોગ શરીરમાં પ્રવિષ્ટો, પ્રવેશ અને ભવતી એટલે કરે છે. જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, ભવતી ભવધાતુ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન,
જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે તદા ત્યારે ઔષધસ્ય ઔષધની આવશ્યકતા ભવતી. આવશ્યકતા એટલે જરૂરિયાત અને ભવતી એટલે હોય છે. અહીં બંને ભવતીના જે રૂપો છે એ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. કે છે રોગ જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે દવાની જરૂરિયાત હોય છે. પરંતુ શરીરમાં રોગસ્ય પ્રવેશ રોગનો પ્રવેશ એવા ન સ્યાત. એવા એટલે જ, ન એટલે નહીં, અને સ્યાત એટલે થાય. એટલે જ્યારે કે છે પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ ન થાય એ માટે એતત અર્થ એ માટે માનવેના મનુષ્યએ સમ્યક વ્યવહાર કરણીય એવા સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. બરાબર મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીં પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય છે? કે ભાઈ મનુષ્ય છે એ દવા વગર સારી વર્તન અને વ્યવહાર કરે તો શું એ રોગરહિત રહી શકે છે? તો એનો જવાબ આપવામાં આવ્યો છે. આચાર્ય ચરક કહે છે કે ભાઈ શરીરમાં જ્યારે રોગ પ્રવેશ કરે ત્યારે દવાની જરૂરિયાત પડે છે, પરંતુ શરીરમાં રોગ ન પ્રવેશ કરે એ માટે મનુષ્યએ બહુ સારો રીતે વર્તન અને વ્યવહાર કરવું જોઈએ. બધાની સાથે હળીમળીને રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ, એકબીજાને સહકાર આપવો જોઈએ, ઈર્ષ્યા અદેખાઈથી દૂર રહેવું જોઈએ. વ્યવહારસ્ય અપી વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ ભવતી એશ પડે છે. કે છે વ્યવહારનો પણ સ્વાસ્થ્યની ઉપર પ્રભાવ પડે છે. આચાર્ય ચરકસ્ય એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે. તો મિત્રો, આપણે આ જે પાઠ છે, બરાબર, આચાર્ય ચરક, આ પાઠમાં આપણે આયુર્વેદ શાસ્ત્રના વિદ્વાન એવા આચાર્ય ચરકનો પરિચય મેળવ્યો. સાથે સાથે એમણે રચેલા ચરક સંહિતા નામના ગ્રંથનો પણ પરિચય મળ્યો. અને પ્રાચીન સમયમાં પણ તેઓ મનુષ્યના શરીરમાં જે જુદા જુદા રોગો છે એ રોગોના નિવારણ માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવતા હતા એનો પણ આપણે પરિચય મેળવ્યો.